નમસ્કાર મિત્રો, હસમુખ વઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે 8 માર્ચ એટલે કે મહિલા દિવસની તમામ મહિલાઓને હાર્દિક શુભકામનાઓ। કેમ કે 8 માર્ચને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પરિવાર અને સમાજમાં વિવિધ સ્વરૂપે રહેલ દરેક નારી શક્તિને હૃદયપૂર્વક વંદન અને અભિનંદન આપું છું। કેમ કે આપણે દરેક સમાજની અંદર જોતા હોઈએ છીએ, દરેક પરિવારની અંદર જોતા હોઈએ છીએ કે નારીનું કેટલું મહત્ત્વ છે, મહિલાનું કેટલું મહત્ત્વ છે, નારી શક્તિ એટલે શું છે દરેક લોકોને ખ્યાલ હશે। અને દરેક લોકોને ખ્યાલ છે કે દરેક લોકોના ઘરની અંદર એક મહિલા શું કરતી હોય છે, શું કામ કરતી હોય છે, કેવી રીતે ભૂમિકા ભજવતી હોય છે, દરેક લોકોને ખ્યાલ હોય છે। આપણા પરિવારની અંદર દીકરી હોય છે કે બેન પણ હોય છે, પૌત્રી હોય છે કે દોત્રી પણ હોય છે, ભાભી હોય છે અને સાળી પણ હોય છે, કાકી હોય છે અને મામી પણ હોય છે, ફોઈ હોય છે અને માસી પણ હોય છે, બા હોય છે અને નાની પણ હોય છે, મમ્મી પણ હોય છે અને મમ્મીજી પણ હોય છે। દરેક લોકોને ખબર છે, પરિવાર સાથે રહેતા હોય એટલે આપણને એટલે પોતાની વાલી પત્ની હોય છે કે સખી પણ હોય છે। આ બધા જ સ્વરૂપોમાં રહેલી નારી પાત્ર એક સંબંધ નથી। કેમ કે આ બધા સ્વરૂપોની અંદર નારી એક સંબંધ પાત્ર નથી, પરંતુ પ્રેમ, લાગણી, ત્યાગ, સંસ્કાર, આશીર્વાદનું જીવંત સ્વરૂપ છે। તમને બધાને ખબર છે કે મહિલા વગર ઘર એકદમ સૂનું સૂનું હોય છે। જેમ આપણે કહીએ કે મોર હોય છે એ પીંછા ના હોય તો સારો ના લાગે, એવી જ રીતે મોર છે અને પીંછાથી જ સૌંદર્ય દેખાતું હોય છે, રળિયામણું લાગતું હોય છે। તેવી જ રીતે આપણા પરિવારનું સૌંદર્ય પણ મહિલાઓ જ છે। એમની લાગણી હોય છે, એમનો પ્રેમ હોય છે, એમનો આશીર્વાદ હોય છે, એમની માન મર્યાદા મોભો હોય છે। અને દરેક સમાજની અંદર વિવિધ ક્ષેત્રોમાં પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી મહિલાઓ જેટલી સન્માનીય પણ જોવા મળે છે। કેટલીક સ્ત્રીઓ તમે જુઓ છો કે હાલ જુઓ છો કે પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થતા હોય છે। તમે જુઓ છો કે મહિલા ક્યાં ક્યાં પહોંચે છે, વડાપ્રધાન પણ બની શકે છે, રાષ્ટ્રપતિ બની શકે છે। તમે જુઓ છો કે જાગૃતતા પણ એટલી બધી આવી છે, તો મહિલાને આપણે સન્માન કરવું જોઈએ। મહિલાને આપણે તમે જુઓ છો કે મહિલા માટે તમે જુઓ નવા નવા કાયદા પણ બને છે, એમની સુરક્ષા માટે નવી નવી યોજનાઓ નીકળે છે, એમનામાં નોકરી માટે પણ નવી નવી યોજનાઓ હોય છે। હાલ મહિલા તમે જુઓ છો કે અંતરિક્ષમાં પણ જઈ શકે છે, એટલે મહિલા દિવસે આપણે મહિલાનું સન્માન કરવું જોઈએ। અને તમે જુઓ છો કે મહિલા ઘરની અંદર સાર સંભાળ રાખે છે, પરિવારને સાચવે છે, પ્રેમ, લાગણી, સંસ્કાર, એકતાની જોડી હોય છે, ઘર ચોખ્ખું રાખે છે। અને મહિલાઓ પણ એટલી જ સન્માનીય અને અધિકાર આપવા જોઈએ એવી મારી લાગણી છે। નારી એક શક્તિ છે, નારી એટલે સંસ્કારનું સ્વરૂપ છે, નારી એટલે પ્રેમ, કરુણા છે, આ બધા લોકોને ખ્યાલ છે। અને નારી તું નારાયણી આપણે કહીએ છીએ કે નારી એટલે એક સર્જનાત્મક પવિત્ર સ્વરૂપ। તમામ નારી શક્તિને આંતરરાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને નારીનું મનોબળ તમે મજબૂત કરજો। કેમ કે મહિલા તમે જુઓ છો કે મહિલાઓ અત્યારે તમે જોઈ શકો છો કે શિક્ષણ ક્ષેત્રે કેટલું બધું યોગદાન છે, રાજકારણની અંદર પણ મહિલાઓ ઘણું બધું યોગદાન આપી રહી છે, અંતરિક્ષમાં જવા માટે પણ મહિલાઓ વૈજ્ઞાનિક બને છે, અને ઘણી બધી મહિલાઓ તમે જુઓ છો સંઘર્ષ કરે છે। અને દરેક પુરુષના તમે જુઓ છો કે કોઈ પણ કાર્યની અંદર તે હાથ આપતી હોય છે, સહયોગ આપતી હોય છે। અને તમે જુઓ છો કે મહિલા એ હાલ તમે જુઓ ધારે તે કરી શકે છે, એટલે મહિલા અને પુરુષ સમાનતા અધિકાર આપવો જોઈએ તેવી આશા રાખું છું। તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને તમે નવા નવા વિડીયો જોઈ શકો।